ધોરણ 5 ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ એમાં આપણે આ એક કોષ્ટક આપ્યું છે આપણને અને કોષ્ટક પરથી આપણે હવે દાખલા કરવાના છે। તો જો અહીંયા કે નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે નીચેના પ્રશ્નના જવાબો લખો। હવે અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે ભાવની યાદી, શાકભાજી અને કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયામાં। તો શાકભાજી છે બટાટા તો 15 રૂપિયા, ટામેટા તો 20 રૂપિયા, ભીંડા 18 રૂપિયા, કોબીજ 12 રૂપિયા, ડુંગળી 16 રૂપિયા। આ કોનો પ્રતિ કિલોગ્રામ એટલે કેટલાનો? 1 કિલોગ્રામનો ભાવ છે। 1 કિલોગ્રામનો ભાવ છે। બટાટા 15 રૂપિયા છે, ટામેટા 20 રૂપિયા છે અને ભીંડા 18, કોબીજ 12 1 કિલોગ્રામના અને ડુંગળી 16 રૂપિયા। હવે તેના પરથી આપણે આજે દાખલાઓ જોવાના છે। દાખલાઓ જોઈ લઈએ કે 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય। આપણને છે 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામની કેટલી છે? 15 રૂપિયા। તો 2 કિલોગ્રામની કેટલી થાય? તો અહીંયા આપણે પહેલાં લખીશું 1 કિલોગ્રામ બટાટાની કિંમત 15 રૂપિયા માટે 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા? તો શું કરીશું? 15 ગુણ્યા 2 એના છેદમાં 1, 15 દુ કેટલા થશે? 30 રૂપિયા। કેટલા હશે 2 કિલોગ્રામ બટાટાનો ભાવ? 30 રૂપિયા। પછી છે કે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત શોધો। અડધો કિલોગ્રામ એટલે કેટલા? 500 ગ્રામ। 500 ગ્રામ ટામેટાની કિંમત શોધવાની છે। તો આપણી પાસે છે 1 કિલોગ્રામ ટામેટાના 20 રૂપિયા। તો અહીંયા આપણે લખીશું 1 કિલોગ્રામ ટામેટાના 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 20 રૂપિયા માટે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલા રૂપિયા? તો શું કરીશું? 1/2 ગુણ્યા કેટલા કરવાના છે? 20। 1/2 1/2 ગુણ્યા 20 બરાબર શું થશે? 1 ગુણ્યા 20/2, 2 દાન 20 કેટલા આવશે? 10 રૂપિયા। અડધો ભાવ થઈ જાય એનો। 500 ગ્રામનો ભાવ કેવો? 1 કિલોગ્રામનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામનો એનાથી અડધો એટલે 10 રૂપિયા। પછી છે 3.1/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? બરાબર। તો પહેલાં જે 3.1/2 મિશ્ર અપૂર્ણાંકમાં છે એને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ। જુઓ આમાં છે શું? પહેલાં આપણે 3.1/2 એટલે શું થાય? 3 કિલોગ્રામનો તો ભાવ શોધવાનો, 3 કિલોગ્રામ ભીંડાનો, પણ ઉપર હજી કેટલા છે? અડધો કિલોગ્રામ એટલે 3 કિલો 500 ગ્રામ ભીંડાનો ભાવ કેટલો થાય એ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે। તો આપણે એવી રીતે શોધીશું। ભીંડાનો ભાવ કેટલો છે? 18 રૂપિયા પ્રતિ કિલોગ્રામ। તો જુઓ પહેલાં 3 કિલોગ્રામ ભીંડાનો ભાવ શોધીએ તો 1 કિલોગ્રામના 18 રૂપિયા। 1 કિલોગ્રામ ભીંડા 18 રૂપિયા માટે 3 કિલોગ્રામ ભીંડા કેટલા રૂપિયા? તો શું થશે? 3 ગુણ્યા 18/1, 18 તારી 54 રૂપિયા। કેટલા રૂપિયા થશે? 54 રૂપિયા। તો આપણે હજી કેટલાનો શોધ્યો છે? 3 કિલોગ્રામનો, હજી અડધા કિલોગ્રામનો ભાવ બાકી છે। તો અહીંયા બીજી રીતે અહીંયા લખીશું કે 1 કિલોગ્રામ ભીંડા 18 રૂપિયા માટે અડધો કિલોગ્રામ એટલે 1/2 કિલોગ્રામ ભીંડા કેટલા રૂપિયા? તો શું થશે? 1/2 ગુણ્યા 18 બરાબર 18/2, 2 નવા 18 તો કેટલા રૂપિયા? 9 રૂપિયા। તો હવે આપણે શું કરીશું? બંનેનો સરવાળો 54 રૂપિયા વત્તા 9 રૂપિયા। 3 કિલોગ્રામનો ભાવ અને 9 કિલોગ્રામનો અડધા કિલો 500 ગ્રામનો ભાવ કેટલા રૂપિયા થશે?
63 રૂપિયા. આ રીતે. હવે છે 1.1 કિલોગ્રામ કોબીજની કિંમત શોધો. હવે આપણે અહીંયા કોબીજની કિંમત શોધવાની છે, તો પહેલાં 1 કિલોગ્રામ કોબીજની કિંમત શોધીએ. તો 1 કિલોગ્રામ કોબીજની કિંમત તો આપણને આપી જ છે. કેટલી છે? 12 રૂપિયા. તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ કોબીજની કિંમત 12 રૂપિયા. હવે આપણને પહેલું તો મળી ગયું, આ 1 કિલોગ્રામ આની કિંમત આપણને મળી ગઈ. હવે આટલી બાકી છે આ શોધવાની, એટલે આપણે હજી શોધીશું કે 1 કિલોગ્રામ કોબીજના ₹12 માટે અડધો કિલોગ્રામ કોબીજની કિંમત કેટલા રૂપિયા? તો 1/2 ગુણ્યા 12 બરાબર 12/2, 2 છંગ 12 બરાબર કેટલા રૂપિયા થશે? 6 રૂપિયા. ₹6 થયા. તો આપણે હવે 1.1 કોબીજની કિંમત બરાબર ₹12 વત્તા ₹6 એટલે કેટલી થશે? 18 રૂપિયા. પછી છે 1.1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે? તો આપણે પહેલા 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો છે? ₹16. હવે 1/4 કિલોગ્રામનો શોધવાનો છે, તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ ડુંગળી ના ₹16 માટે 1/4 કિલોગ્રામ ડુંગળીના કેટલા રૂપિયા થાય? તો શું થશે? 1/4 ગુણ્યા 16, 16/4 બરાબર 4 રૂપિયા. તો હવે 1.1 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર 1 કિલોગ્રામ ડુંગળી કેટલાની છે? ₹16 વત્તા 1/4 કિલોગ્રામ ડુંગળીના કેટલા રૂપિયા આવ્યા? ₹4. 6 વત્તા 4 10 વધી પડી 1, 1 વત્તા 1 2 કેટલા રૂપિયા થશે? ₹20. પછીનો દાખલો છે કે 2.1 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થાય? તો પહેલાં આપણે કોનો ભાવ શોધીશું? તો 2 કિલોગ્રામ ભીંડાનો ભાવ, પછી અડધા કિલોગ્રામ ભીંડાનો ભાવ. તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા છે? ₹18. તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ ભીંડાની કિંમત ₹18 માટે 2 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલા રૂપિયા? બે ગુણ્યા 18/1 એટલે 18 દુ 36 રૂપિયા. તો કેટલા થયા? 2 કિલોગ્રામના 36 રૂપિયા. હવે અડધો કિલોગ્રામ, તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ ભીંડાની કિંમત ₹18 માટે અડધો કિલોગ્રામ ભીંડાની કિંમત
કેટલા રૂપિયા? 1/2 ગુણ્યા 18 એટલે શું થાય? 18/2 2 નવા 18 એટલે કેટલા રૂપિયા? 9 રૂપિયા. તો હવે અહીંયા 2.1 કિલોગ્રામ ભીંડાની કિંમત બરાબર 36 + 9 9 + 6 15 વધી પડી 1 3 + 1 4 કેટલા રૂપિયા થશે? 45 રૂપિયા. (4.3 કિલોગ્રામ કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાકાની કુલ કિંમત કેટલી થાય? હવે જુઓ 4 કિલોગ્રામ કોબીજની પહેલાં કિંમત શોધીએ તો 1 કિલોગ્રામ કોબીજનો ભાવ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ કોબીજ 12 રૂપિયા માટે 4 કિલોગ્રામ કોબીજ કેટલા રૂપિયા? 12 × 4/1 12 ચોક 48 રૂપિયા. હવે 3/4 કિલોગ્રામ કોબીજની કિંમત તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ કોબીજના 12 રૂપિયા માટે 3/4 કિલોગ્રામ કોબીજ કેટલા રૂપિયા? 3/4 ગુણ્યા 12 4 તરી 12 બરાબર 3 ગુણ્યા 3 એટલે 9 રૂપિયા. અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર અહીંયા છેદમાં ગુણાકાર નથી પણ છેદ વડે અંશને ભાગી દઈશું એટલે કેટલા આવે? 4 તરી 12 અને 3 ગુણ્યા 3 એટલે 9 રૂપિયા. તો અહીંયા લખીશું 4.3 કિલોગ્રામ કોબીજની કિંમત બરાબર શું થશે? 48 + 9 9 અને 9 + 8 17 વધી પડી 1 4 + 1 5 કેટલા રૂપિયા થશે? 57 રૂપિયા. હવે આપણે 1/3 કિલોગ્રામ બટાકાની કિંમત શોધવાની છે તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો છે? 15 રૂપિયા. માટે 1/3 કિલોગ્રામ બટાટા કેટલા રૂપિયા? 1/3 ગુણ્યા 15 15/3 એટલે 3 પંચા 15 કેટલા રૂપિયા થશે? 5 રૂપિયા. હવે આપણે શું કરીશું કે જે કોબીજની કિંમત આવી આપણે હવે ટોટલ નથી શોધવાનું, ખાલી કોબીજની કિંમત કેટલી મળી? 57 રૂપિયા અને બટાકાની કિંમત મળી 5 રૂપિયા. તો અહીંયા લખીશું (2.1 કિલોગ્રામ ટામેટા 3.3 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાકાની કુલ કિંમત શોધો. આગળનો પ્રશ્ન આપણો તો આપણું પહેલું છે કે 2.1 કિલોગ્રામ ટામેટા. તો હવે 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ શું છે? 20 રૂપિયા. તો લખીશું 1 કિલોગ્રામ ટામેટા બરાબર 20 રૂપિયા માટે 2 કિલોગ્રામ ટામેટા કેટલા રૂપિયા?
20 ગુણ્યા 2 છેદમાં 1 એટલે શું થશે? 20 દુ 40 રૂપિયા. હજી આપણે 1/4 કિલોગ્રામ ટામેટાની કિંમત શોધવાની છે. તો 1 કિલોગ્રામ ટામેટા 20 રૂપિયા. 1/4 કિલોગ્રામ ટામેટા કેટલા રૂપિયા? 1/4 ગુણ્યા 20 બરાબર 20/4 એટલે 4 પંચા 20. કેટલા રૂપિયા થયા? 5 રૂપિયા. તો હવે શું કરીશું? 2.1/4 કિલોગ્રામ ટામેટા બરાબર 40 વત્તા 5 એટલે કેટલા થશે? 45 રૂપિયા. આપણે ટામેટા હજી આપણે શું શોધવાનું છે? ડુંગળીનો ભાવ. 3.3/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલા રૂપિયા? તો 1 કિલોગ્રામ ડુંગળીના 16 રૂપિયા. માટે 3 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર કેટલા રૂપિયા? 16 ગુણ્યા 3/1 48 રૂપિયા. હવે હજી આપણે 3/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત શોધવાની છે. એક કિલોગ્રામ ડુંગળીની કિંમત 16 રૂપિયા માટે 3/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલા રૂપિયા? હવે જો અહીંયા છેદ ઉડે તો ઉડાઈ દઈએ. ચોખ્ખું 16 4 તરી 12. હવે જો ડુંગળીની કિંમત બરાબર 48 વત્તા 12 વધી પડી 1 5 કેટલા રૂપિયા થશે? ડુંગળીની કિંમત 50 રૂપિયા. હજી 1/5 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલા રૂપિયા? તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે? 15 રૂપિયા. માટે 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા? કેટલા રૂપિયા થશે? 3 રૂપિયા.